આખનું મિક્સ કરવાનું છે ખાટી કેરીનું. આપણે આ બોળો વઘાર્યો તો એમાં હળદર અને ચટણી નાખવાની, તીખું ખાવું એ પ્રમાણે. વધારે તીખું ખાવું હોય તો વધારે નાખવાની, જે પ્રમાણે તીખું ખાવું એ પ્રમાણે ચટણી. ખાટી કેરીનું અથાણું કરવાનું છે. એમાં હળદર અને ચટણી બે ઉમેરવાનું, તીખું ખાવું હોય એ પ્રમાણે ચટણી નાખવાની અને મિક્સ કરવાનું છે. આને આપણે એક દી સુધારીને ખાટા પણ એમ રાખ્યા હોય મીઠા હળદરમાં, પછી એક દી ગુંદવા હોય અને ત્રીજે દી અથાણું તૈયાર થાય. સરસ મજાની બે ખાટી કેરીનો બોળો તૈયાર થઈ ગયો છે અને અથાણું પણ તૈયાર થઈ ગયું છે. બહેનો બધી કોમેન્ટ કરજો, ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી બહેનો. આપનો ખૂબ ખૂબ આભાર બધી બહેનોનો. એટલે મસ્ત મજાનું અથાણું સવારે નાસ્તા જોડે મજા આવે ખાટી કેરીનું અથાણું ખાવાનું. અને આથી પછી સોળી ભરી દેવાના ઝીલામાં. આમાં વધારે ગોળો ખાવો હોય તો વધારે ગોળો પણ નાખાય અને ઓછો ખાવો હોય તો ઓછો પણ નાખી શકો. ગોળો વધારે ખાતા હોય તો વધારે નાખવાનો અને માપે ખાતા હોય તો ઓછો નાખવાનો. સરસ મજાના ખાટી કેરી તૈયાર થઈ ગઈ છે આખી બોળો ને બધી કમ્પ્લીટ. આમ તો 3 દિવસથી આ ખાટી કેરીની રેસીપી બતાવી છે, પણ આ બધું પાકે પાયે થાય ને ખબર પડે કે કઈ રીતનું બને છે. આપણે એક દિવસ ખોખા નાખ્યા હોય કેરીના કટકા મીઠા હળદરમાં, પછી બીજે દિવસે સૂકવા હોય ને ત્રીજે દિવસે અથાણું તૈયાર. એક દિવસમાં ખાટી કેરી કરવી હોય ને તો ન થાય, 3 દિવસની વાર લાગે. આવી રીતે ધીમે ધીમે આ ખાટી કેરી બહુ ફર્સ્ટ ક્લાસ બની છે. બધી બહેનો કોમેન્ટ કરજો, બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. બાય બાય. જાનું આ બધું મિક્સ કરવાનું. બરોબર છે. ડોડા ને પાલક થોડોક છે ઓલા ઢોકળામાં નાખવાનો છે. મિક્સ કરીને પછી મૂકવાના. સરસ મજાનું તૈયાર થઈ રહ્યું છે અત્યારે. આ મકાઈ નાખીને બહુ મસ્ત લાગે. ઢોકળા પલાળવાના છે. હા હા, એ ઓલા આ તો વિલાયતી. વિલાયતી. હા, પીળા કલરના ઢોકળા ઓલા દેશી હતા. વિલાયતી. અને મકાઈ ભેળવવાની છે ને પાછી. મકાઈ લીધી છે. મકાઈ બહુ સ્વાદિષ્ટ લાગે અને મકાઈના તો એટલા બધા સ્વાદ આવે એની કોઈ જવા દો વાત. વિડીયો જોવા વાળાને એમ થાય કે આ ઢોકળામાં તળી પાક દે છે, પણ અમારે કામ જ આ છે બધું. બની રહી છે આજે દેશી નહીં, આજે વિલાયતી ઢોકળા કહેવાય. હળદર, ખમણ, નિમક અને એમાં મેથી નાખવાની થોડી. આમાં મેથીના પાન પણ નાખી શકાય. એમાં 3 ચાલિયા ચોખા ને 1 ચાલિયો ચણાની દાળ એ રીતે દળવાનું. અને પલાળીને કરવા હોય ને તો એ રીતે પલાળવાનું. બરોબર. તો દળીને જ બનાવી છે. બહેનો ખાસ રેસીપી જોઈજો. આ બધું અમે આ રીતનું બનાવી છીએ. કઈ કઈ રીતનું ભેળવ્યું છે આમાં, પણ એટલો બધો સ્વાદ આવે એની વાત જવા દો. આમ પીળા ઢોકળા બનશે મસ્ત મજાના અને એટલે સરસ મજાનો હાથો આવી જાય. આમાં પાણી, ગરમ પાણી અને છાશ નાખવાની. ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે ભાઈ. ભોજન ઢોકળા ભાવતા હોય કેમ કરશો. હમણાં અમારે ઢોકળા ઉપર જ હાલે છે. 4-5 ઢોકળા સાંભળી જાય. મસ્ત બને છે, એટલે સ્વાદિષ્ટ બને છે, ખાવાની મજા આવે. રાબડું તૈયાર અને ઢાંકી દેવાનું. બરોબર. 3-4 ટોકરું ઢાંકી દેવાનું. અને કેટલી કલાક રાખવાનું? અને કાલ બપોરે બનાવવાનું છે. ભાઈ કાલ બપોરે ઠેઠ ખમણ થવાના હોય, એ અત્યારે પલાળવું પડે, એનો હાથ આવી જાય ને તો. અને તો સ્વાદ આવે, તરત ને તરત સ્વાદ ન આવે. એટલે આપ જોઈ શકો છો
એટલે પછી 18 કલાક જવા દેવી પડે. અને સાંજે કરવા હોય ને તો સવારે વહેલું પલાળવાનું. બરોબર. અંદાજિત 18 કલાક આ રહેવા દેવાનું તપેલું ઢાંકેલું, ત્યાર પછી જ ઢોકળા સ્વાદિષ્ટ બને, એ ખાસ નોંધ લેવી. હા મસ્ત મજાના ઢોકળાનું પલાળાઈ ગયું છે. ખમણની રેસીપી છે આ. સરસ મજાના ખમણ બની જશે ભાઈ. મિક્સ કરવાનું આ સાજીના ફૂલ અને લીંબુનો રસ અને આ મકાઈ, ધાણા અને મેથી અને પાલક. ઘણી વસ્તુ ભેળવીશ. એકદમ સ્વાદિષ્ટ ભાઈ ખમણ બની રહ્યા છે. બેનો બધી કોમેન્ટ કરજો. સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહ્યા છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. મિક્સ સરસ કરવાનું. મજાનું બની રહ્યું છે. અને ખમણે પણ ખમણ ને ઢોકળામાંથી તમને મજા આવે છે ખાવાની. મસ્ત મજાના પીળા ખમણ. ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે. મિક્સ થઈ ગયું. આમાં પાણી મૂક્યું છે. આમાં તેલ લગાવી મૂકવાના હવે. સરસ મજાના ખમણ બનશે. ભાવતા હોય તો કોમેન્ટ કરજો. હમણાં તો અમારે ઝાઝા ખમણ જ થાય, 4-5 દિન, 2-3 દિન. હા, આવું બધું લીલોતરી હોય એટલે સારા લાગે. સરસ મજાની ડીશ મુકાઈ ગઈ છે. અને તીખા ખાવા હોય ને તો ઉપર જરા જરા ચટણી પણ નાખવાની. સરસ મજાના ખમણ હવે થોડી જ વારમાં તૈયાર થઈ જાય. મસ્ત મજાના ખમણ અને રગડો પણ તૈયાર. ખૂબ સરસ મજાના ખમણ બની રહ્યા છે. બધા કોમેન્ટ સારી સારી કરી રહ્યા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર ને જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ. લેખ લખ્યા નવ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા દશરથ ને 4 દીકરા, રામ તે વનમાં કેમ જાય વદેતાના. પુરુષોત્તમ
મિત્રો જય સ્વામિનારાયણ.